બોલો સદગુરુદેવ કી જય. આવી ગરમીની ઋતુમાં આપણે પંથ કાપતા હોઈએ, તાપથી અકળાઈ ગયા હોઈએ, પાણી વિનાનું ગળું સુકાતું હોય, એવા સમયે જો કોઈ વૃક્ષની શીતળ છાયા મળી જાય તો શાંતિ થઈ જાય ને. વૃક્ષની નીચે જઈને ઉભા રહ્યો ને એમાંય જરાક પવનની લહેર આવે એટલે બધી અકળામણ હોય શરીરની અંદર તે મટી જાય. એમ મનુષ્ય માત્ર જે ત્રિવિધિના તાપથી અકળાયેલો છે, ત્રિવિધિ તાપ તમે એસી રૂમમાં બેઠા હો ને ન્યાય અકળાવે હો. આ તાપ તો ઘરની અંદર કે વૃક્ષની છાયામાં રહીએ તો ન લાગે. ત્રિવિધિનો તાપ એસી રૂમની અંદર પણ તમને પરસેવો વાળી દે અને અકળામણ લાવી દે, એવો ભયંકર છે, દુસ્તર છે. એ ત્રિવિધિના તાપને સબળતા જીવ એને કોઈ કલ્પવૃક્ષ સમાન મહાપુરુષ સદગુરુની સાયા મળે, અકળામણ મટી જાય ને એમાંય જો એની કૃપાની લહેર આવે, જન્મ જન્મનું અકળામણ મટી જાય. હો ભાઈ, પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યા, જેણે ઋષિના ગળામાં નાખ્યો સાપ, મન સમજ્યા વિના. રાજા પરીક્ષિતે ભૂલ કરી, ભૂલને લઈને એને શ્રાપ થયો કે 7 દિવસની અંદર તક્ષત કરડશે અને તારું મૃત્યુ થશે. એમ જીવ માત્રને અજ્ઞાને કરીને જે કર્મ કર્યા છે એનો તાપ લાગે છે. જે કંઈ આપણે જીવનમાં ભોગવતા હોઈએ ભાઈ, એ આપણું જ કર્મ છે, આપણું જ કર્મ છે. એમાં કોઈ દી ક્યારેય કોઈને દોષ ન દેવો, આપણું પોતાનું જ કર્મ છે. એના નિવારણનો ઉપાય શોધવો, પણ ક્યારેય કોઈને દોષ ન દેવો. આણે મને દગો દીધો ને આણે મને આમ કર્યું ને આણે મને આમ કર્યું ને આણે મને આમ કર્યું, એ બધું આપણા કર્મનો સરવાળો છે ભાઈ. નહીં, કોઈને દોષ ન દેવો. દોષ પોતાના કર્મને દેવો અને એના નિવારણનો ઉપાય શોધવો. પરીક્ષિત રાજાએ એનો ઉપાય શોધ્યો. કર્મના નિવારણનો ઉપાય મહાપુરુષ સદગુરુ સંતનું શરણની સેવના છે. નિવારણનો ઉપાય, કર્મના નિવારણનો ઉપાય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ સદગુરુ સંતના શરણની સેવના છે. સુખદેવજી જેવા મહાપુરુષના શરણનો આશરો પરીક્ષિતે લીધો. મહારાજ, આવી ભૂલ તો થઈ છે ને ભલે મને 7 દિવસમાં તક્ષત કરડે એનોય મને ભય નથી, પણ હજી મેં મારું સાધન સાધ્યું નથી, સાધન સાધ્યું નથી.
મનુષ્ય દેહની સફળતા નથી કરી, મોક્ષને શોધ્યો નથી, વિશ્રાંતિનું ઠેકાણું લીધું નથી કે કંઈ વાંધો નહીં, મારી પાસે હવે ફક્ત 7 જ દિવસ છે. સુખદેવજી મહારાજ કે 7 દિવસ નહીં, અહીં તો 7 મિનિટ હોય તોય ઘણી છે. ને એવડી મોટી પરીક્ષિતની અકળામણ સુખદેવજી જેવા મહાપુરુષ કલ્પવૃક્ષની સાયા મળી એનું મળવું થયું ને ત્યાં જ આની અકળામણ મટી ગઈ. રવિ સાહેબ કે નૈન કમળ છે નિરખા નટવર, ન્યાથી જ ખુલી ગયા કર્મ કપાટા. શું કે છે કે આ આંખેથી ભવતારણ ભગવાન મારો સદગુરુ ભાણ બાપાને જોયા ને ત્યાંથી જ રવિના કર્મના કપાટ ઉઘડી ગયા, શાંતિ થઈ ગઈ, વિશ્રાંતિ થઈ ગઈ, નિર્ણય થઈ ગયો કે આ ચરણની અંદર મારો ઉદ્ધાર છે. નિર્ણય થઈ ગયો. ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માલા में મેર, ચિત્તમાં જો શાંતિ સુખ ચાહતો હોતો યોજા ગુરુને ઘેર. પણ ભાણ બાપા જેવા, ઉગારામ જેવા હો ભાઈ, જે વડલાની સાયા કહેવાય, બાકી એડું ગમે એટલું મોટું હોય, જે આંબા વૃક્ષની સાયા કહેવાય કે એ સાયા સેવતા ફળની પણ પ્રાપ્તિ થાય. ને મહિમા એવા સદગુરુનો છે ભાઈ, એવા સદગુરુનો મહિમા છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને 7 દિવસની અંદર મોક્ષનો અધિકારી બનાવ્યો અને પરીક્ષિતે કીધું કે ભલે ઋષિનું વસન પણ મિથ્યા નહીં થવું જોઈએ, ભલે મને શ્રાપ કરડી ખાય, મને જીવવાની આશા નહોતી, મને મોક્ષની આશા હતી. ફૂલની આયુષ્ય ઓછી છે, કાંટાની લાંબી છે. લાંબી આયુષ્ય હોવા છતાં એ પ્રસન્નતાને લાયક નથી. પુષ્પની આયુષ્ય ટૂંકી છે છતાં તે પ્રસન્નતાને લાયક છે, જેની સુગંધ બહેકે છે. લોકો આયુષ્ય વધારવાની કોશિશ કરે છે પણ આયુષ્યને સુધારવાની કોશિશ નથી કરતા. આયુષ્યને વધારવાની કોશિશ કરે છે, સુધારવાની નથી કરતા. સુધારવાની કરે તો વધારવાની પિંજણ નહીં રહે. જે ટાઈમે દેહનું આયુષ્ય પૂરું થાય ત્યારે પડી જ જવાનો છે. હો ઉપાય કરો ને. લંબાવાની મહેનત નહીં કરવાની, સુધારવાની મહેનત કરવાની છે. પરીક્ષિત રાજાએ સુધારવાની મહેનત કરી અને સુધારવાનું સ્થળ અને ઠેકાણું હોય, જિંદગીને સુધારવાનું ઠેકાણું હોય તો ગુરુનું શરણ છે ભાઈ. ગુરુનું શરણ છે, ન્યા સુધરે. માનવ જાતિના ઘડવૈયા હોય તો કોણ છે ભાઈ? માનવ જાતિના ઘડવૈયા કોણ છે? સદગુરુ છે. કાયાનો ઘાટ ઈ ઘડે અને જીવનનો ઘાટ ઈ જ ઘડે. જેણે કાયા ઘડી છે ને ઈ જીવનનો ઘાટ ઘડી હગે મારો વાલા. જેણે કાયા ઘડી છે, કાયાનો ઘડનારો ઈ છે અને જીવનનું ઘડતર કરનારો ઈ જ છે. અને કાયા ઘડી હોય એની પાસે બધી માહિતી ન હોય. જે કારીગરે ફ્રીજ બનાવ્યું હોય એને ખબર હોય ફ્રીજમાં કઈ રીતે તૂટે ફૂટે તો રિપેરિંગ કરવું, એને માહિતી હોય છે. માહિતી હોય છે. એમ સદગુરુને માહિતી હોય કે આ કઈ જાતની આઈટમ છે
આને ક્યાં કયો સેલ આવે, ક્યાંથી ક્યાં શેડો દેવો, આને કેમ સુધરે, આ કેમ સુધરે, આ કેમ સુધરે. જેની કળા છે અનંત. તો ગુરુચરણે જે ચિતલાયા એના એના ઘાટ ઘડાયા. ગુરુચરણે જે ગયા એના જીવનનો ઘાટ ઘડાય છે. તો સુખદેવજી મહાપુરુષનું ચરણ મળતા પરીક્ષિત રાજાનો ઘાટ ઘડાઈ ગયો, પરમ ભક્ત બની ગયો, તરણ તારણ બન્યો. અને ત્રિવિધિના તાપ તો કોણ જાણે ક્યાં નાસી ગયા. આ ગુરુચરણના આશરાનો આવડો મોટો લાભ છે. પણ ઈ શરણ છોડીને બીજે ઉપાય કરવા જાય તો માણસ હેરાન થાય છે. એવું અજ્ઞાન યાદવોના પુત્રોને પણ ઉપડ્યું. જાંબુવતીના પુત્ર સાબને સ્ત્રીનો વેશ પહેરાવીને ઋષિ પાસે મસ્કરી કરાવી કે અમારે આ બાઈને શું આવશે. મહારાજ કે જે આવશે એમાંથી તમારા કુળનો નાશ થાય, એ આવશે. ગભરાઈ ગયા, શ્રાપ થયો. હવે શું કરવું? પેટે ગાભા વીટાતા છોડ્યું તો એમાંથી એક લોઢાનું મૂસળ નીકળ્યું. હવે આને શું કરવું? આનાથી આપણા યાદવ કુળનો નાશ થાય. એટલે ઉગ્રસેનને પૂછ્યું કે આવી રીતે ભૂલ થઈ છે, આનું શું કરવું? એટલે ઉગ્રસેન કે એમ કરો, પથ્થર ઉપર ઘસી અને સમુદ્રમાં ફેંકી દો. હવે આ કાંઈ શ્રાપ નિવારણનો ઉપાય આવો હોય? જો યાદવોના બાળકોએ આ ઉપાય કૃષ્ણને પૂછ્યો હોત ને તો યાદવ કુળનો નાશ ન થાત. ન પૂછ્યો અને અમે અજ્ઞાન ઉપજે અને જ્યારે કઠણાઈ બેહે ને તે લગભગ મરવાની ગો હોય તે ક્યાં જાય? ઇનામ નથી દેવું. ધરાર ઠેકાણે ન જાય. મહાન વિભૂતિ બિરાજમાન હોય, જેની છાયામાં હજારો લોકોને આમ ત્રિવિધિના તાપ ક્ષમતા હોય, જીવનના દરેક કાર્ય સફળ થતા હોય, જેના બોલેલા વચનો ફળતા હોય, આવી મહાન વિભૂતિ બિરાજમાન હોય છતાં એને ઉપાય નહીં પૂછે, એની પાસે નહીં જાય. આ કળજુગ રૂપી કરણી. ઉગ્રસેનને પૂછ્યું. જે ઘસી 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 અને સમુદ્રમાં નાખી દીધું એની કે પાનનું થઈ. અને પ્રભાસ પાટણની અંદર એ પાનના જ શસ્ત્રો થયા ને એનાથી જ યાદવ કુળનો નાશ થયો છે ને. આવી કથા તો ત્રિવિધિના તાપનું નિવારણ, અકળામણ મટાડવાનું જો એક ઠેકાણું હોય ને ભાઈ, મહાપુરુષના શરણનો આશરો છે. જાકે ચરણ પ્રતાપ મિટી જાય ભવ ભવનો સંતાપ. એક ભવનો નહીં ભાઈ, ભવો ભવનો સંતાપ છે. આ કાંઈ એક જન્મના કર્મ ને એક જન્મનો મન ઉપર મેલ નથી. સંતોના ગાણા ખોટા નો હોય. જન્મ જન્મ કા મેલ ચડિયા ધોબી મળ્યા પીર, ધર્મ ઘાટ પર દે પછાડી તો કંસન હુઆ, શરીર માઈ में तो बनी गया फकीर, मैंने पाया अलख अमीर, माई में तो बनी गया फकीर. જન્મ જન્મનો સંતાપ છે ભાઈ. અને જીવના કોણ જાણે સંસિદ રૂપી કોઠીની અંદર કેટલા કરમ પીડ્યા છે. ખૂટે એમ જ નથી હો. આ હૈર ખૂટે એમ જ નથી. ગમે એમ કરો ને કોઈ વાતે ખૂટે એમ નથી. એનું એક દ્રષ્ટાંત કહું. એક સાસુઓ એવી હતું ને, ગમે અહીંયા મહેમાન ગતિ કરે એની ઘેરેથી કાં હાહુ હાથ મારીને કાંઈક લઈ લે ને કાં વહુ લઈ લે તો એને એમ થાય કે આપણો ધક્કો વસૂલ. નકર નહીં, કંઈક કરવું પડે
લેવું પડે. એમાં સાસુ એક દી બધાની આરે ખરખરાને કામે ગયું. જૂનો જમાનો, ઘરની અંદર કોઠિયું હોય, વહુ બરાબર કોઠીની પાસે જ બેઠી કે કાંઈ નહીં તો ખોભાઈમાં થોડા ઘઉં લઈ લઉં, ઓલા હાણામાં નીકળે ને. હાણું ખોલ્યું પણ ઘઉં ન મળે. એમાં કોઠી ખાલી હતી, જૂનો બધો ભંગાર નાખેલો, સિંદરા લોઢાના બટકા ના તે અંદર આમાં હાથ નાખ્યો તો સિંદરી આઈ આવી એટલે સિંદરી મંડી હરાવ. સિંદરી પણ કાંઈક લવ તો ધક્કો વસૂલ એટલે સિંદરી મંડી હેરાવા અને સિંદરીનું ફીંડલું આવડું એ ફેરવે આમ ખેંચે જાય ખૂટે. તો ખરેખર આમાં જાજી વાર તો બેહવાનું ન હોય. જાજી વાર બેહવા ઉઠવું હવે લોલું ખૂટે નહીં. હવે કરવું કેમ? આ લબાસો પાસો નખાય નહીં. કરવું કેમ? એટલે એને હાહુએ રોવાને બાને રાગ કાઢ્યો. અરે મારી દુઃખના દાડા આવે પણ દુઃખના દી દાડુએ માર બાપ કાપી નાખ. દાઢે કાપીને લઈ લે. ખૂટે એમ નથી. કરમ કાપી નાખે એવો કોક ગુરુ મળે ને ભાઈ. કરમને કાપી નાખે એવો નકર આ લફરું ખૂટે એમ જ નથી. સંસિત રૂપી કોઠીની અંદર આવા ફીંડલા કરમના પીડ્યા છો ભાઈ. સંસિત રૂપી કોઠીમાં આવા ફીંડલા કરમના આ જીવના પીડ્યા છે. જૂના ભંગારની ખોટી એટલે સંસિત રૂપી કોઠી જૂના કર્મના ભંગારની કોઠી છે. એમાં કેટલી જાતનો ભયંકર ભંગાર પીડ્યો છે. ભંગાર પીડ્યો. આને જ વેસોત કાંઈક આવે, આને વેસવામાં દુઃખ જ આવે એવો ભયંકર ભંગાર પીડ્યો છે. સદગુરુ મળતા સંચિત કર્મ કો દાહ કિયો હે બ્રહ્મ અગ્નિ જलाई રહે ન જ્ઞાની કો ભય ભાઈ જાકી અહમતા મમતા કટાઈ. સંચિત કર્મ કો દાહ કિયો હે. સંચિત રૂપી કોઠીની અંદર જ ગુરુ મહારાજે અગ્નિ મૂકી દીધો. અગ્નિ મૂકી દીધો. કબીર સાહેબે એક મર્મ ભાષામાં એવું ભજન ગાયું કે દુધા તમાશા એવા દેખ્યા, કુવા મેં લગ રહી આગ, કાદવ કિચડ જલ ગયે અને મસિયા હો ગઈ સાફ, દેખો ને મેરે યારો નાવ મેં નદિયા ડૂબી જાય. એક એવો તમાશો જોયો કબીર સાહેબ કે કુવાની અંદર આગ લાગી, કાદવ કિચડ સબ જલ ગયે મસિયા હો ગઈ સાફ. હવે કુવામાં અગ્નિ કેવી રીતે લાગે? ગુરુગમ અગ્નિ લાગ્યો કાયામાં, કુડ કપટ બળી જાય, કામ ક્રોધ ને પેલા બાળો તો મન મસિયા હો જાય સાફ, આત્મ ખોજ કરો બંદા. ગુરુગમ રૂપી અગ્નિ કાયામાં લાગતા સંસિત કોઠીની અંદર, આ કુવાની અંદર કંઈક પ્રકારનું અજ્ઞાન ભર્યું હતું, એ બધું સાફ થઈ ગયું અને મન મસિયાઓ ગઈ સાફ. મન પણ મરી ગયું. મરી ગયું એટલે મન મટી ગયું, અમન બની ગયું. જાકે ચરણ પ્રતાપ, મિટે આવો ભવનો સંતાપ. ગુરુજી અમારા ધન્ય ધન્ય હો તારણહારા. જાકે ચરણ પ્રતાપ, મટી જાય ભવો ભવનો સંતાપ. હે ગુરુ અમારા, ધન્ય છે તમને તારણહારા. હે નાથ,
તમારું બિરદ જ તારણહાર છે ને. બંધી છોડ બિરદ તમારા, ગુનેગાર નામ હમારા. જો સેવક સત ન સુકે તો એનો હાથ કોઈ દી ગુરુ ન મૂકે. તમારું બંધી છોડ બિરદ છે અને ગુનેગાર નામ અમારું છે. અમે ગુનેગાર છીએ અને તમારું બિરદ બંધી છોડ છે. બંધનમાંથી છોડાવવા એ તમારું બિરદ છે. પણ સેવક જો સત ન સુકે તો એનો હાથ ગુરુ કોઈ દી ન મૂકે. સત નથી ચૂક્યા એનો હાથ ક્યારેય સદગુરુ મૂકતા નથી. કાયમને માટે એની બાવડી ઝાલી રાખે છે. તારણહાર જેનું બિરદ છે, ધન્ય ધન્ય હો તારણહારા. જાકે ચરણ ભવસાગર નાવ. પૃથ્વીના આરંભકાળથી તે અત્યાર સુધી, ભૂતકાળમાં, અત્યારના ભવિષ્યકાળમાં, અત્યારના વર્તમાન કાળમાં અને હવે પછીના ભવિષ્ય કાળમાં જે મોક્ષપદના કિનારે પહોંચીએ તેને નાવ ગુરુના ચરણેથી જ મળે છે. નામરૂપી નાવ ગુરુના ચરણેથી પ્રાપ્ત થાય છે. જાકે ચરણ ભવસાગર નાવ, જેને ભવસાગર તરવાનું નામરૂપી નાવ મળ્યું એને ગુરુના ચરણેથી મળ્યું છે. ગુરુના ચરણેથી મળ્યું છે. ગુરુ ચરણનો આશરો સર્વ કોઈએ લીધો છે અને ગુરુનો મહિમા સર્વ કોઈએ ગાયો છે. સિકંદર કેવો માણા હતો, કેટલો માયાનો લોભી હતો, છતાં ગુરુ પ્રત્યે એનો એટલો ભાવ હતો. એકવાર એના ગુરુ બે પરિભ્રમણ કરતા હતા. એમાં કોઈ નદી આવી, પાણી હશે. ગુરુદેવ કે સિકંદર, હું જરાક જોઈ આવું કે આ નદીમાં કેટલું ઊંડું પાણી છે, સામે કાંઠે જઈને આવું, તે પછી તે ઉતરજે. કે નહીં સિકંદર કે નહીં, હું જોઈ આવું. ગુરુદેવ કે તારે નથી જવું, હું જોઈ આવું. કે નહીં તમારે નથી જવું, હું જોઈ આવું. ગુરુનું એક વસનનું ઉત્થાપન સિકંદર કરતો નહોતો, પણ અહીં કર્યું. એકદમ ઉતાવળો જુવાન સિકંદર નદીમાં પાણી ઉતરીને જોઈ આવ્યો. ગુરુદેવ વાંધો નથી, ઉતરાય એમ છે. એટલે ગુરુદેવે કીધું કે સિકંદર, અત્યાર સુધીમાં ક્યારેય તે મારા વચનનો લોપ નથી કર્યો, અને આજે મારો વચન લોપ કરીને હું જાતો તો તોય મને ના પાડીને તું જોઈ આવ્યો. કે ગુરુદેવ, હું કદાચ ઊંડું પાણી હોત અને બુડીને મરી ગયો હોત તો મારા જેવા સિકંદર તો દુનિયાને ઘણાય મળત, પણ તમારા જેવો ગુરુ ક્યારે મળે? તમારા જેવો ગુરુ આ દુનિયાને કઈ મળે? એટલે આપનું વચન મેં લોપ્યું છે, મને ક્ષમા કરજો. એ આવા વાયડા માણા એ ગુરુનું તો આમ આજ્ઞાઓ પાળી છે. બધા આવા ઇતિહાસો કે છે, ઇતિહાસો કે છે. કારણ કે ગુરુ ચરણે જીવનો ઉદ્ધાર છે. કબીર સાહેબનો મુદ્રા લેખ 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવી 84 પરમ પદ દીના. 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ તો ફિરે આપે એકેલા. તુલસીદાસનો મત, ગુરુ બિન ભવનિધિ તરહીન કોઈ. ભલે વિરંસી શંકર હરિસમ હોય. તુલસીદાસનો મત રામાયણનો, ગુરુ વિના કોઈ ભવનિધિ તરી શકતું નથી. ને કેટલી ઊંચી વાત કરી કે વિરંસી એટલે બ્રહ્મા, શંકર, હરિ એટલે વિષ્ણુ. બિરંસી શંકર હરિસમ હોય, ગુરુ બિન ભવનિધિ તરહીન કોઈ. લે હવે
જાકે ચરણ ભવસાગર નાવ. ભવસિંધુ તરી જવાનું નાવ એના ચરણમાં છે. પણ નાવની પ્રાપ્તિ કેને થાય? કોણ ભવસિંધુ તરે? જાકે ચરણ ભવસાગર નાવ, પામે પાર જે ધરે ઈ ભાવ. જે એવા મહાપુરુષમાં ભાવ ધરે ને ભાઈ, એવા મહાપુરુષમાં ભાવ ધરે તો જરૂર જોગીની જોડીમાં લાલ છે ભરિયેલ માણેક મોતી. પણ મોજો આવે તો ગુરુ તો દઈ દે. ગુરુ તો દિલના દરિયા, દિલના દરિયા છે. એને મોજ આવે તો દઈ દે, પણ એને મોજ આવે એવું આપણે કંઈક કરવું તો જોહે ને, કંઈક કરવું તો જોહે ને. નટવો મહારાજા આગળ નાચતો પણ નૃત્ય એવું કરે કે મહારાજાને મોજ આવી જાય તો જીવનનું દાળદર ભૂકા કરી દે, તો ભૂકા કરી દે. તો એવી મોજ જો લેવી હોય તો રા આંગણીએ વાસ રોપાવું, ધીરજ ઢોલ બજાવુંગા, નુરત સુરતના નટવા ખેલે અભય મોજ લઈ આવુંગા. મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દેવાના દર્શન કા, ખમૈયા ખડક હાથ લઈ ખેલું, જીત તણા અબ દઉ ડંકા. ખાલી તમે વસનને વિશ્વાસે રહ્યો અને સમરણ ભાવની અંદર નુરત નિશાન નક્કી કરીને સુરતાના દોર ઉપર હાલ્યા જાઓ. આ રેણી કરણીમાં રહ્યો એટલે ગુરુ અભય ભજની મોજ આપી દે. ગુરુ તો મોજ આપી દે. બાકી જેને નૃત્ય કરતા જ નથી આવડતું એને ઉપર મોજ થાય? મોજ થાય? ન થાય. આ તો જેને નૃત્ય કરતા આવડ્યું છે, ગાન કરતા આવડ્યું છે. નાચું તો હરી આગળ નાચું, જાસુ તો હરી આગળ જાસુ, ઋષિરાજ કે હાસુ સંત સમાજમાં. નાચવું એટલે ગુરુના કેવા પ્રમાણે રહેવું, એ પ્રમાણે વર્તમાન રાખવું. નથી ઘણીવાર આપણે સંસારિક વાતમાં એવું કહેતા હોય ફલાણો ભાઈ તો ફલાણા ભાઈનો નચાવ્યો નાશે, એ કેમ કરે છે એમ કહીએ ને. તો ગુરુ વચન પ્રમાણે જે નાયસા છે ને એને મોજ મળે છે, એને મોજ મળે છે. એટલે પામે પાર ધરે ઈ ભાવ, સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત, ગુરુ આધારા. સાવ બને નિશ્ચિત, ગુરુમાં ગુરુ વચનની અંદર નક્કીપણું, એક દોરાવાય સંશય નહીં. નિશ્ચિત વાત, નક્કીપણું, દ્રઢતા. પછી બીજો કોઈ વૃત્તિની અંદર ફણગો ફૂટવા પાણું નહીં, બીજો કોઈ ફણગો ફૂટવા પાણું નહીં. સાવ બને નિશ્ચિત. લાભુ દાદાને કોઈ એમ કે ને તમને હાલો 4 હાથ વાળો ભગવાન દેખાડું, મારે 2 હાથ વાળો ઉગારામ બસ છે, બીજો નથી જોતો. હોય તો ભલે હોય, એની વાતો છે. આ એની વાતો, આ નક્કીપણું. જીવણ બાપા જેલમાં પુરાણા તો ગાયો, સાંભળા સુધારો રે નાથજી નિવાજો રે, કૃષ્ણ મારા કામ સુધારો. એ ઓધા મંદિરીએ આવજો ને આવા બધા ગાણા ગાય અને જઈ નામાશરણ આવે તો એમ કે દાસી જીવણ ભીમને ભાળી. ગિરધારી, ઓધવ, મોરારી, સામળિયો જે કહો એ ગુરુ ભીમ સાહેબ તમને કહું છું, મેં બીજો ધણી ક્યાં ધાર્યો છે, બીજો ધણી ક્યાં ધાર્યો? દાસી જીવણ ભીમને ચરણે અવર ધણી હવે નહીં ધારું. ગુરુજી તમે આવ્યા ત્યાંથી જ મારે થઈ ગયું છે અંજવાળું, બીજો ધણી હવે નહીં ધારું. નક્કીપણું, નક્કીપણું. બાકી હાથમાં વાટકી ને ઘીરે ઘીરે ભાટકી.
દેજો કોઈ ઉછીને ઉદ્ધારું, મંદિરમાં હજી અમારે રહી ગયું છે દીવડા વગરનું અંધારું. વૃત્તિરૂપી વાટકી લઈને ઘીરે ઘીરે ભટક્યા કરે છે, ઘડી ગાઈને ઘડી ગાઈને ઘડી ગાઈને. કંઈક નક્કીપણું તો હોવું જોઈએ ને. આને માટે જરાક નરસિંહ મહેતાએ દાંત બીહા સમજાવવા હાટુથી. નરસિંહ મહેતા જેવા પ્રેમી ભક્તએ જરાક દાંત બીહા કે આ રજળતી રાંડના રજવળતા છોકરા, આને કોણ દીક્ષા દઈને ઠોરાણે? ભટકતી વૃત્તિને કોણ ઠેકાણે પાડે? કોણ પાડે? નક્કીપણું. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. જીવનની અંદર ઉચિત કર્મ કરવા, સારા કર્મ કરવા, કે જે શુભ કર્મ કરે ભગવંત મળે, કર્મ બગાડે બડી હામ. કર્મ કર કર મર ગયે સિંહ રૂષેશ, ઉनको મારે કાંટો ઉनको મારે કેસ. કેસ રૂપી કર્મ જે નર કરે એ તો ક્યાંથી તરે? તો જીવનની અંદર ઊંચામાં ઊંચું કર્મ ક્યું છે? કે કર સદગુરુ કી સે ઓર સબ જૂઠી બાજી. દેખો પતંગના રંગ, એમાં તો હોય ભાઈ દુનિયા રાજી. સતસબદને શોધ્યા નહીં ત્યાં સુધી તારા જૂઠા જૂઠા ધ્યાન. આપની ગમ પાવે નહીં, કહા સો આવે કહા જાય. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. કળીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં બંધન મુક્તિ થાય. સેવા ભક્તિ ઊંચામાં ઊંચું કર્મ છે. ઊંચામાં ઊંચું કર્મ છે સેવા ભક્તિ. કરે કર્મ ઉચિત, ગુરુ આધારા. મહાપુરુષના આધારે રહીને, આપ બળે નહીં, આપ બુદ્ધિએ નહીં, જે કર્મ કરવું, જે સેવા ભક્તિ કરવી, એ મહાપુરુષનો આશરો લઈને કરવી, એનો આધાર લઈને કરવી. માણા એમ કે મહેનત કરી ફળ તો મળે જ ને, પણ મહેનત ધણી ધારીને કરો ને તો ફળ મળે. મહેનત ધણી ધારીને કરો તો ફળ મળે. હવે રાવળી જમીનમાં જઈને હવારમાં ત્રિકમ લઈને મંડો ખોદવા, માટી ઉથામવા, તમને કોણ ચા દેવા આવે? ભાત લઈને કોણ આવે? હાંજે મજૂરી કોણ આપે? પણ ધણી નક્કી કરીને એના ખેતરમાં કામ કરવા જાવ તો વાહે ચા આવે, બપોરે ભાત આવે, અને હાંજે જે માગો એ તમને મજૂરી આપે. ધણી ધારીને મહેનત કરો. એમ સદગુરુ ધણી ધારીને જેણે સેવા ભક્તિ કરી છે એનું ફળ કુદરત જરૂર આપે છે. એના કેવા પ્રમાણે કરે એનું ફળ મળે છે. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત, ગુરુ આધારા. ગુરુને આધારે રહીને, ગુરુને લક્ષ્યમાં રાખીને તમે સ્મરણ કરો. એ પણ એક સેવાનો જ પ્રકાર કયો. સેવાને સ્મરણ સબ કોઈ કરે, દીઠા વિના નો જાય. શબ્દ શું નેડા, મૂળ જ કેડા, હરદમ હરદમ હેવાય. ગજાનંદ આવો તો આપણે ગુણપતિ ગાઈએ. સ્મરણ કરો એ ગુરુની સેવના કરી રહ્યા છો. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત, ગુરુ આધારા. ધન્ય ઓ ધન્ય તારણહારા. જે ટાળે અનંત કાળનો અંધકાર, ગુરુજી સૂર્ય અખંડ અપાર. અનંત કાળનો જે અજ્ઞાન રૂપી અંધકાર છે એ ગુરુ ભાણ સૂર્યનો ઉદય થતા ટળી જાય છે. બાકી અંધારાને મટાડવા બીજા ગમે એટલા ઉપાય કરો,
सुंदर पहाड़ में गुफा मोटी सदा अंधकार वास करे, धोखा मारीने काढ़े अंधारा कहो प्रकाश विना ई केम टळे। देह एक सुंदर पहाड़ छे, देह सुंदर पहाड़ छे, आनी अंदर घोर अज्ञान रूपी मोटी गुफा छे। आ गुफानी अंदर अज्ञानનું અંધારું કાયમને માટે રહે છે। હવે આ અંધારાને કાઢવાને માટે ગુફામાં અંધારું હોય તો એને કાઢવા એ અંધારાને બડા મારો જ ભાગે। હુપડું લઈને ઉલેસો તો જાય ન જાય। દીપક પ્રગટાવ્યા વિના અંધારું ન જાય, ધોકા મારે અંધારું ન જાય। તે આપણે એવી ક્રિયાઓ કરીએ છીએ, ધોકા મારીને અંધારું કાઢવાનો પ્રયાસ કરીએ છીએ। ધોકા મારીને અંધારા કાઢવા જેવી જગતમાં શું વાતું છે ભાઈ, શું વાતું છે? માતાજીને રીઝવવા છે। દહક બોકડા ચડાવી દઈએ, રીઝી જાય માતાજી। મને લાગે રીઝી નો જાય, તમારા ઉપર ખીજી જાય। રીઝી નો જાય, તમારા ઉપર ખીજી જાય। જીવનો ઉગારો કરો તો દેવી પ્રકૃતિ તમારા ઉપર પ્રસન્ન થાય। કોઈ જીવનું જીવન ઝૂંટવી લ્યો એટલે દેવી પ્રકૃતિ તમારા ઉપર રોષે ભરાય। મહાકાળીએ જીભડો બોકડા હાટું નથી કાઢ્યો, તમારી જેવી આઈટમો હારું કાઢ્યો। શક્તિએ જીભડો કાઢી જ રાખ્યો છે કે આવી આઈટમો ગળી જ આવી, અને કેટલી ગળાઈ ગઈ આ શક્તિની અંદર આવી આઈટમો। આ ધોકા મારીને અંધારા કાઢવા જેવી વાત નથી હે ભાઈ। આ ધોકા મારીને અંધારા કાઢવા જેવી વાત નથી હે। હવે એક તો અજ્ઞાન વ્યાપેલું છે ને વધારે પાછા આવા કર્મ કરે, ઉઘાડ કેદી થાય? જીવનમાં પ્રકાશ ક્યારે પડે હે ભાઈ? એને આદ્ય શક્તિ ઓળખાય ક્યારે? ક્યારે ઓળખાય? ક્યારે ઓળખાય? એટલે ધોકા મારીને કાઢે અંધારા કહો પ્રકાશ વિના ઈ કેમ ટળે। આવી તો કેટલી વાતો છે, કેટલી વાતો છે। તમે ભૂખ્યા રહીને ઉપવાસ કરો એટલે તમારું મનનું અજ્ઞાન ટળી જાય હે। અને ઉપવાસને બાને 2.5-3 ગણો ફરાળ ઝપટ બોલાવો, આ જ્ઞાન ટાળવાના કોઈ ઉપાયો છે ભાઈ? ધાર્મિક વૃત્તિથી તમે એક જાગરણ કર્યું, રાતે જાગવું છે, આજ અમારે ફલાણાનું જાગરણ છે, ઢીકડાનું જાગરણ છે, ઓલું જાગરણ છે, ઓલું જાગરણ છે, કઈક ઉપાસના માર્ગો। જાગરણની અંદર તમે આખી રાત જુગાર રમો, ફિલ્મની કેસેટો જુઓ, ન બોલવાનું બોલો, ઠઠ્ઠા મસ્કરીઓ કરીને ઉજાગરો કરો। આ ધોકા મારીને દી નથી ઉગાડતા, ધોકા મારીને અંધારા કાઢવાની વાતો નથી આ બધી ભાઈ, છે ને? આ તો હારા હારા ધોકા મારે છે। સમજેલા ને વિવેકી કહેવાતા હોય ને એ હજી ધોકા જ પછાડે છે, એમ અંધારું ટળે? અંધારું કાઢવું હોય તો ભજનના મહાત્માઓ જ કહે છે, એવું નથી। રામાયણના ઉત્તરકાંડની અંદર તુલસીદાસે કીધું કે અંધારું કાઢવું છે ને રામને જોવો છે। તમારે તમારા જીવનનું અંધારું કાઢીને રામને જોવો છે તો આ એક સોપાઈ યાદ રાખો, ઉત્તરકાંડની આ એક સોપાઈ યાદ રાખો
કે એનાથી અંધારું ટળશે અને રામ દેખાય. તુલસીદાસનો મત. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા આત્મ અનુભવ સુખસો પ્રકાશા તવ ભવમૂળ ભેદ ભ્રમનાશા. સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. સોહમ પદની અંદર અખંડ વૃત્તિ લાગી. તુલસીદાસ કે મને મારા નરહરિ સદગુરુએ પેલા સોહમ રામ ઓળખાયો છે, એની દયાથી મને આ અંજવાળું થયું છે. બંદહુ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તુમ પુંજ જાકો બચન રવિ કરની કર. સોહમ અસ્મિ ઇતિવૃત્તિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા. એવી અખંડ વૃત્તિ થઈ ગઈ. દીવાની શિખા જેવી એક ધારો જેમ દીવો બળતો હોય એવી સોહમ પદની અંદર એક ધારી વૃત્તિ લાગી ગઈ. આત્મારામ દેખાણો, આત્મા અનુભવ સુખસો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ બ્રહ્મનાશ. આત્મારામ સૂર્યનો ઉદય થયો, જન્માંતરોનું અંધારું મટી ગયું અને દીદારને પામ્યો. અને એ અનુભવનો ઉદય થતા પ્રબળ અવિદ્યા કર પરિવારા મોહ માયા આદિ મીટા પારા તબ સોઈ બુદ્ધિ પાય ઉજિયારા ઉર ગ્રંથિ નિર્વારા સોરન ગ્રંથિ પાવે જો સોઈ તો જીવ કરતા રથ હોય. પ્રબળ અવિદ્યાનો પરિવાર તુલસીદાસ કહે. આવી વૃત્તિ થતા ક્યાં વયું ગયું એ મને ખબર ન રહી. નકર હું એક અજ્ઞાની માણસ હતો, પણ જે હોય મારા સદગુરુ નરહરિની એના ચરણનો આશરો મળ્યો, નામનું સાધન મળ્યું, તો નામને પ્રતાપે ભાંગ જેવો તુલસીદાસ તુલસી જેવો થઈ ગયો. ભાંગ જેવો તુલસીદાસ તુલસી જેવો થઈ ગયો નામને પ્રતાપે. હવે આવી પ્રગટ વાતું તોય ધોકા મારે. ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ વિના કેમ ટળે. સત્યજ્ઞાનના પ્રકાશ વિના અંધારું ટળે એમ નથી. અંધારું ન ટળે ત્યાં સુધી ઘટમાં હોવા છતાંય ઓળખાય એમ નથી. ઓળખાય એમ નથી. જાકે ચરણ ભવસાગર નાવ પામે પાર ધરે ઈ ભાવ સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત ગુરુ આધારા ટાળે અનંતકાળનો અંધકાર ગુરુજી સૂર્ય અખંડ પાર. અનંતકાળનો અંધકાર ટળી જાય છે અને ગુરુ સૂર્ય ઉદય થયો એ ક્યારેય અસ્ત નથી થતો. રખે એવું ન વિચારીએ કે આ એક જન્મમાં ઉદય થયો પછી આવતા જન્મે શું કરવું, કે ઉદય થયા પછી અસ્ત નથી થતો. આ દેહ કરીને કરેલી તમારી કમાઈ, જે જ્ઞાનને પ્રાપ્ત કર્યું એ જ્ઞાનનો નષ્ટ દેહ છોડતા નથી થતો. દેહ છોડતા હરામ કર્મ નષ્ટ ન થાય જ્ઞાન શું કામ થાય ભલામણા. દેહ છોડતા જે હરામ કર્મ કર્યા છે એ પેટી એ ભેળી આવે જ્ઞાનની ન આવે, ન આવે. આપણે જે કર્મ કરી છે એ પેટી ભેળી જ આવવાની છે, ભેળી જ આવવાની છે. તો દૂષિત કર્મય ભેળા આવતા હોય તો જ્ઞાન ભેળું હું કામ ન આવે, હું કામ ન આવે, જરૂર આવે. પણ આપણે પેટીમાં જ્ઞાનનું ખાનું હાવ ખાલી છે ને ઓલા બધા ખીસો ખીસ ભર્યા છે. ઓલા બધા ખાના ખીસો ખીસ ભર્યા છે એટલે જન્મે ત્યાંથી જ અવળ સંડાઈ ઉપાડે, જન્મે ત્યાંથી અવળ સંડાઈ ઉપાડે. હજી તો આવડું વાંદરા જેવું હોય કે હજી મારે 50,000નો મોબાઈલ પણ કઈક હરખું પાણી જ લે.
ખોટું હોય તો કહેજો હો ભાઈ, ખોટું હોય તો કહેજો. નાની ઉંમરથી જ વૈભવ તરફ દ્રષ્ટિ ગઈ જોવો. ને જ્ઞાનની પેટી હશે ને એ એમ કહે કે પપ્પા એક હાર્મોનિયમ લઈ દો ને, હાર્મોનિયમ લઈ દો. નો, જ્ઞાન નષ્ટ નો થાય ભાઈ, નો થાય. એમ છે ને બધું. ગુરુજી સૂર્ય અખંડ પાર, ગુરુ અખંડ ભાણ છે, જેનો કોઈ દી અસ્ત થતો નથી. ગુરુ મંદિરમાં રાત ન વાંસી, જ્ઞાન દિવાકર રહ્યા પ્રકાશી. એના ચરણે શુદ્ધ કરી મુજ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. થઈ રે દયા સદગુરુ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. અહીંયા રાત્રિ નથી પડતી. જ્ઞાન જ્યોતિ અખંડ જળહળી રહી છે. એવા અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, ન્યાથી સગળી ભૂમિકા ભાળી. સુન રે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી. વર્તાણી આનંદની લીલા, એ બેની અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણ છે એવો બધા મહાપુરુષોનો મત છે, મત છે, મત છે. ગુરુ અખંડ પ્રકાશી, સૂર્ય સો મારા રોમે રોમના વાસી સો. મારા અજ્ઞાન તિમિર હવે ટળવાના, ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના. ગુરુ પૂરણ પૂર્ણા નંદી છો, તમે દાસ લાભુના તો નિજા નંદી છો. એ હરો હર હરદમ ગુરુ હસવાના, ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના. ગુરુ અખંડ સૂર્ય છે, આનંદનો ખજાનો છે. નિજાનંદ તો એનું રૂપ છે, નિજાનંદ એનું રૂપ છે. આનંદ બ્રહ્મ કા રૂપ है, આનંદ તો બ્રહ્મનું રૂપ છે. ગુરુજી સૂર્ય અખંડ અપાર, પ્રકાશ પામે જે નર, આ પ્રકાશને જે પ્રાપ્ત કરે એ દર્શન કરે હરોહર ગુણ આધારા. જે ઘટની અંદર આ ગુરુગમ જ્ઞાનનો સૂર્ય ઉદય થયો, એનો પ્રકાશ પડ્યો, એ દર્શન કરે હરોહર, હર દમે દમ દર્શન કરે છે. હર દમે દમ દર્શન કરે છે. દ્રષ્ટા અને દ્રશ્યનો નાશ થતા દર્શન અખંડ કાયમ રહે છે. દ્રષ્ટા અને દ્રશ્યનો જ્યારે નાશ થાય એ અખંડ દર્શન છે. એ દર્શન કોઈ દી ખૂટતું નથી, એ દર્શન કોઈ દી મટતું નથી. અજંપા ધ્યાનથી, નામ સ્મરણથી દ્રષ્ટા અને દ્રશ્યનો લય, દર્શન સ્વરૂપ વિભૂતિ બ્રહ્મ સ્વરૂપની અંદર થઈ જતા એક જ રહ્યો. દ્રષ્ટા અને દ્રશ્ય બે એમાં સમાઈ ગયા, બે એમાં સમાઈ ગયા. જેની સમસ્યા રૂપે રવિ સાહેબે ગાયું કે હવે કથણી બકણી છૂટી ક્રિયા, કોના ગાવા ગીત, ખોળના હારો માઈ ખોવાયો, આત્મા થયો અદ્વૈત. પાળ્યો ગળી થઈ પાણી રે, જ્યાંનો ત્યાં રહ્યો ઠરી. એવો પ્યાલો મેં પીધો રે, લીધો હતી લગ્ન કરી. પરિબ્રહ્મભાઈ સારે અદ્વૈત સુભર ભરી. પાળ્યો મટી ગઈ, આ તો સરોવર સભર ભરાઈ ગયું. આવરણની આડ કરતાની પાળ્યો મટી ગઈ, સરોવર સભર ભરાઈ ગયું. વિશ્વ વિશ્વંભર રૂપ થઈ ગયું, પાળ્યો મટી ગઈ. પામે પ્રકાશ જે નર, દર્શન કરે હરોહર ગુણ આધારા. જેને ગુરુ ગુણ બંધાણો છે,
ધ્યાનની સિદ્ધિ જ્યારે ગુરુ ગુણ બંધાય ત્યારે જ થાય છે, ત્યાં સુધી નથી થવા. વાટે નહીં જોવાની, વાટે નહીં જોવાની. ગુરુ ગુણ જ્યારે બંધાય, ધ્યાનની મૂર્તિ અતિ પ્રિય થાય ત્યારે ત્યારે તો જેને ગુણ બંધાણો, જે ઘટની અંદર અનુભવનો ઉદય થયો, એ આ વાતું કરે છે, એ આ વાતો કરે છે. કેવો ગુણ બંધાણો, ગુરુમાં કેવો ગુણ બંધાણો કે ગુરુજી સકલ તીર્થના ધામ, ગુરુ તમે આપે છો પૂરણ રામ. ગુરુ તો સકલ તીર્થના ધામ છે. નામ સતા નામ ઠામે ઠામમાં ધામ ઓ વિસ્તારા. ગુરુને સર્વ તીર્થના તીર્થનું મૂળ સમજ્યું. આપણે ઘણી વાર કીધું છે કે આપણા ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર મહાપુરુષોના પુનિત પગલે કંઈક 3000 કે 3500 એવા મોટા મોટા તીર્થો છે. એની અંદર 68 તીર્થ મુખ્ય કહેવાય છે કે જે લોકો 68 તીર્થની યાત્રા કરે છે. બરાબર. 68 તીર્થની અંદર 4 મુખ્ય કહેવાય છે કે જે 4 ધામની યાત્રા લોકો કહે છે, કે જ્યાં કુંભના મેળા થાય છે. એમ કહેવાય કે અમૃતના ટીપા ત્યાં પીડ્યા હતા. કેવી રીતે પીડ્યા એ કદાચ મને બહુ નથી યાદ હોય, ખોટું હું બોલવું. 4 તીર્થ મુખ્ય, 4ની અંદર એક મુખ્ય. 3500 માં 68 મુખ્ય, 68 માં 4 મુખ્ય અને 4 માં એક મુખ્ય, જે જંગમ તીર્થ ગુરુ છે. જંગમ તીર્થ, જ્યાં આપણા મનનું સમાધાન થાય, એ જંગમ તીર્થ ગુરુ છે. 68 તીર્થ સંતના ચરણે ગંગા જમના જેવા. આનંદ મંગળ કરું આરતી હરિગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુ મળે તો મીઠા મેવા. જેના આંગણે ભક્તિ રૂપી તુલસીનો ક્યારો ને સત્ય નામ શાલિગ્રામની જેને સેવા. હે કહે પ્રીતમ ઓળખો એંધાણે હરિના જન હોય હરિના જેવા. આનંદ મંગળ કરો આરતી હરિગુરુ સંતની સેવા. બધા મહાપુરુષો કહે છે ગુરુજી સકળ તીર્થના ધામ. એક શરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થઈ જાય એવું તીર્થ ગુરુ. આવો જેને ગુણ બંધાણો, આવો જેને ગુણ બંધાણો. ને એવી કથાઓ પણ પ્રચલિત છે કે ગુણ બાંધીને જે નજીકમાં કામ કરી લે અને બહુ ભટકાર નથી રહેતો. બધા દેવતાઓ કે ભેળા થયા ને બધા ધર કધર, બધા ધર કધર. હવે એમાં પેલું પૂજન કેનું કરવું એ વિચારવાનું રહ્યું. ઓના હામું જોવે તેમ લાગે કે આ એનાથી વડીલ છે, ઓના હામું જોવે તેમ થાય કે આ એનાથી વડીલ છે. બધા આમ ધર કધર. પેલી પૂજા કેની કરવી? એટલે એમાં ઠરાવ મૂક્યો કે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે વેલો હોયો આવે એની પેલી પૂજા કરવી. એટલે બધા દેવતાઓને પોતપોતાના વાહન તો ખરા. કોઈને હંસના, કોઈને મોરના, કોઈને હરણના, કોઈને હાથીના, કોઈને સિંહના, કોઈને હાંડણીના, કોઈને બકરાના, કોઈને મગરના, કોઈને બળદને, કોઈને અશ્વનામ ઘોડાના, બધા દેવતાઓને વાહન ના વાહન જવા દીધા પ્રદક્ષિણા કરવા.
તો ચૂંટણીનો ટાઈમ છે, આમાં બધાને મહેનત તો કરી લેવી જ પડે. હે ખુરશી કોના ભાગમાં આવે કેમ ખબર? એટલે દેવતાઓ આદરી જવા દીધા વાહન. ગણપતિએ વિચાર્યું કે આપણે નો સેટિંગ આવે, ઉંદરડો વાહન હવે બિચારો કઈ પલો કાપે. હે આપણે નો દોડાય. એને તીર્થરૂપ શિવ અને પાર્વતીજીને માની માત પિતાને પ્રભુ પરમાત્માને સર્વ તીર્થરૂપ માની ને ન્યા શ્યાર આટા મારી લીધા કે દોડાય નહીં. એકદમે સાલે અનુરાગી દોડી મરે ઓલા ભાગી. એકદમે સાલે અનુરાગી, એકદમે આયલા કૃષ્ણ સનકાદિક, એકદમે બધા બળ ભાગી. એકદમે આલે ઈજ બડો ત્યાગી, એકદમે આલે ઈજ ખરો વૈરાગી. એકદમે આયલા મેરા ગુરુ સુહાગી, બાણ ફોજે જોયું જાગી. દાસ લાભુ કે મારી જુગ જેલ ભાંગી, એકદમે સુરતા લાગી. દોડી મરે અભાગી. અન્ય ચાર આટા માર્યા. પૂરા મત હોય પછી ખુરશી બે હું કોઈને પૂછવું? હે પછી હું પૂછવું? લીડ વધી ગઈ હોય. તે કાર્તિક સ્વામી ગણપતિનો ભાઈ, મોરનું વાહન, એવો મોર ઉડાડ્યો, એવો મોર ઉડાડ્યો. જ્યાં ઉડીને જાય ત્યાં એને આગળ ઉંદરના હગડ દેખાય. કાર્તિક સ્વામીને ઉંદરના સગડ દેખાય, પગના પગરવના સગડ દેખાય. કાર્તિક સ્વામી વિચારે કે આ ફાંદાળો ઉંદરડો લઈને કેટલો ભાગ્યો હોય છે. જ્યાં આટો મારીને આવે તો ભાઈ પૂજાને પાટલે બેસી ગયેલ. એલા તું કેટલોક ઉંદરને તે આક્યો, આક્યો હોય જ બેઠો. કોણે આક્યો છે કે તું શું કર્યું તે? કે બસ અહીંયા બાબા પૂજીને બેહારીને શારાટા મારી દીધા. શું વાત કરશો કા? મારે આઈને પ્રદક્ષિણા થઈ ગઈ. બધા દેવતાઓએ આ મતને માન્ય રાખ્યો. આ મતને બધા દેવતાઓએ માન્ય રાખ્યો. ને કાયમને માટે જવો અટાણે પેલે પાટલે એની પૂજા થાય છે. જેનું વાહન ઉંદર હતું. શું હતું? ઉંદર એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ, ગુરુગમ દ્રષ્ટિ જેને હતી એને આ સમજાય છે ભાઈ. એને આ સમજાય. સૂક્ષ્મ દ્રષ્ટિથી નિર્ણય કરી લીધો કે આ જ બરાબર છે. એ નિર્ણય અનુભવનો હતો એટલે બધા દેવતાઓ એ માન્ય રાખ્યો. અનુભવનો મત હોય એમાં દરેકને માન્ય રાખવું પડે. દરેકને માન્ય રાખવું પડે. અનુભવનો મત છે. અનુભવનો મત છે. તે પૃથ્વીને પ્રદક્ષિણા કરે પાર નો આવે. આણે પાર બ્રહ્મ રૂપને પ્રદક્ષિણા કરી. સમજાણું? સમજાણું? પાર બ્રહ્મ સ્વરૂપને પ્રદક્ષિણા કરી. તો જે તમે અજંપા જપી રહ્યા છો એ પાર બ્રહ્મ સ્વરૂપને પ્રદક્ષિણા કરવાનો વિધિ છે. પાર બ્રહ્મ સ્વરૂપને પ્રદક્ષિણા કરવાનો આ વિધિ છે. બાકી સમજા વિના કબીર સાહેબ કે પંડિત સાપા તિલક લગાવે, તીરથ વ્રત મળે ભટકી. હે हरदम साहेब की खबर न पाई, आवरण में सब्र या अटकी. कहाँ सो आया कहाँ जाएगा, खोज करो अगले घर की. गुरु मळे तो शान बतावे, खोली देवे अंतरनी खड़की. गुरुजी सकल तीर्थ ना धाम.
ગુરુજી આપે છો પૂર્ણ રામ, પૂર્ણ સ્વરૂપ. ગુરુ એટલે પૂર્ણ સ્વરૂપ, જેની અંદર કાંઈ ઘટે નહીં. પૂનમનો ચંદ્ર પૂર્ણ કહેવાય ને, એમાં પછી એકેય કળા પૂનમને દિવસે અધૂરી નહીં ભાઈ. પૂનમના દિવસે ચંદ્રની એકેય કળા અધૂરી નહીં. અમાસ એક ને બીજ બાબજી પૂરી કળા તારી પૂનમપતિ, કહે ગુરુ નાનક નાના હોકર સોલ વાલ પર એક રતી. ચિત્રકૂટ પર સમર ઢળાવો અલખ ઉતારો તારી આરતી, ઝીણા સરોદા વાગે સુનમાં ગડગડ નોબત ક્યાં ગડહડી. પૂર્ણ કળા જેની અંદર કાંઈ ઘટે નહીં, પૂર્ણ સ્વરૂપ. અને પૂર્ણ સ્વરૂપને પામે જ વૃત્તિને પૂર્ણ વિરામ થાય છે. ત્યાં સુધી અલ્પ વિરામ છે, ત્યાં સુધી વૃત્તિને હજી કંઈક ઘટે છે, કંઈક કરવું પડશે. જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. માટે ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો, ના એક જ ઉપાસનાને વળગો. નરસિંહ મહેતો, નરસિંહ મહેતો. કંઈક ઘટે છે ત્યાં સુધી વૃત્તિને અલ્પ વિરામ છે. આ પૂર્ણ સ્વરૂપને પામી જતા વૃત્તિનો પૂર્ણ વિરામ થઈ ગયો. પૂર્ણ રીતે વૃત્તિનો વિરામ ન્યા થાય છે. પૂર્ણ રીતે વૃત્તિનો વિરામ થાય એવું પૂર્ણ સ્વરૂપ તો જોઈએ ને. તમે તાપી નદીને માટે ગમે એવડા મોટા ડેમ બાંધો, ડેમની અંદર તાપી નદીનો પૂર્ણ વિરામ નથી, એનો પૂર્ણ વિરામ સમુદ્રમાં જ થાય. બરાબર ને? ગમે એવડું ડેમ બાંધી દો, હાલો, તમે એના પાણીને નહીં હાંચવી શકો, તમારે ઓવરફ્લો રાખવો જ પડે, સવાલ નથી. ઓવરફ્લો રાખવો પડે, સવાલ નથી. તો આવી કેટલી નદીઓ સમુદ્રમાં જાય છે, સમુદ્રમાં ક્યાંય ઓવરફ્લો રાખવો પડ્યો? પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે. તો તાપી નદી તો કાંઈ નથી, એના કરતા વેગવાળી માણાની વૃત્તિ છે. એના કરતા વેગવાળી માણાની વૃત્તિ છે. આવી કરોડો વૃત્તિરૂપી નદીઓનો સમાસ ગુરુ પૂર્ણ સ્વરૂપની અંદર થઈ શકે છે. ગુરુને બધી વૃત્તિઓને સમાવવાની ક્ષમતા છે. એનું સ્વરૂપ એવડું છે, એનું સ્વરૂપ એવડું છે. આપે પૂર્ણ રામ, નામ છતાં નામ. નામી રૂપે મળ્યો છે પણ છતાંય અનામી છે, છતાંય અનામી છે. નામી છતાં અનામી છે વિશ્વવ્યાપી વાલો. નામી છતાં અનામી છે, જે વિશ્વવ્યાપી છે. વ્યષ્ટિ રૂપ છે એ સમષ્ટિ રૂપે રહેલું છે. વ્યષ્ટિ રૂપે હું સાક્ષી આત્મા, સમષ્ટિ વિશે પરમાત્મા. મુજ સાનિધ્યથી સતા સૌ વ્યાપારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. થઈ છે રે દયા ગુરુ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. ભવહર ગુરુ ભગવાન દયાથી, આ અનુભવ અપ્રોક્ષ થવાથી લિજત લહે છે રંગીન અનુપમ બહારની. મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. નામ છતાં નામ અને ઠામો ઠામમાં ધામ. ગુરુ તત્વનું ઠામે ઠામની અંદર ધામ રહેલું છે. ગુરુ તત્વ ઠામે ઠામની અંદર વિલસીને રહેલું છે, વિલસીને રહેલું છે. ઠામે ઠામમાં ધામ ઓ વિસ્તારા, જેનો વિસ્તાર અખિલ બ્રહ્માંડોની અંદર રહેલ છે. ગુરુ એટલે અનંત બ્રહ્માંડોને ધારણ કરીને રહેલું તત્વ. અનંત બ્રહ્માંડોને ધારણ કરીને રહેલું તત્વ, અને ઈ ગુરુના વખાણ છે. આ તત્વસાર સ્વરૂપ ગુરુને જેણે ઓળખ્યા એ મહાપુરુષ, એ વિભૂતિના વખાણ છે.
ભણી ગણીને વિદ્યા મેળવી ન્યાયાધીશ થયો હોય એને જ ન્યાયાધીશ કહેવાય. ભણીને વિદ્યા મેળવીને વકીલ થયો એને વકીલ કહેવાય. ડોક્ટર થયો હોય એને ડોક્ટર કહેવાય. એનો અભ્યાસ છે, એની મહેનત છે. એ મહાપુરુષોની મહેનત છે. બ્રહ્મ વિદ્યા ભણી બ્રહ્મપદને પામ્યા છે એટલે બ્રહ્મનિષ્ઠ એવું બિરદ એટલે એને છે. એટલે નહીં બિરદ છે બ્રહ્મનિષ્ઠપણાનું. બ્રહ્મમાં એણે નિષ્ઠા બાંધી છે. શેનાથી? બ્રહ્મ વિદ્યાના અભ્યાસથી. બ્રહ્મ વિદ્યાના અભ્યાસથી એણે બ્રહ્મમાં નિષ્ઠા બાંધી એટલે એને આ શબ્દ લાગુ પડે બ્રહ્મનિષ્ઠ. પણ થયું છે એવું ઘરનિષ્ઠ ન હોય તો બ્રહ્મનિષ્ઠ લગાડે. હવે બહુ કરી. ઘરનિષ્ઠ નથી, ઘરનિષ્ઠ નથી. ઘરમાંય કાંઈ મેળ નથી રહ્યો તો એને બ્રહ્મનિષ્ઠ. લે હવે વ્યવહારમાં ફાંડા હોય લઈને કોઈ ન દેતો હોય તો બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મને કાંઈ વાંધો નહીં, હવે જવા દે, વાંધો નહીં, જવા દે. નામ સતા નામ ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા ધન્ય ધન્ય હો તારણહારા. એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતાસો વિદેહ વિલાસી લાભો એ ચરણ કા પ્યાસી ક્યાં કે ઉગમ રામા. મારો ગુરુ ઉગારામ આવો છે. ઉગારામ આવો છે. બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મનિષ્ઠ છે. એક અદ્વૈત રૂપ અવિનાશી જેનું દેહનું દ્વૈત મટી ગયું છે. અદ્વૈત સિદ્ધિ જેને થઈ છે. એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતા વિદેહ વિલાસી. ઈ દેહ સતા વિદેહી ઈ છે જેને અદ્વૈત સિદ્ધિ થઈ છે. અદ્વૈત સિદ્ધિ થઈ છે. એક અદ્વૈત રૂપ અવિનાશી દેહ સતા વિદેહ વિલાસી લાભુ ચરણ કે પ્યાસી. આવા મારા મહાપુરુષ સદગુરુ એના ચરણનો હું પ્યાસી છું. ગુરુ ચરણની મને પ્યાસ છે, ગુરુ ચરણની મને ઝંખના છે. અને દાસે હંમેશા ગુરુ ચરણની ઝંખના હોવી જોઈએ ભાઈ, હોવી જોઈએ, હોવી જોઈએ. બાકી કેટલાય ગુરુ પાસે ખોટું બોલતા હોય. આવું શું હમણાં નો આ ત્યાં ક્યાંય ગગન માંડવો છે એવું ખોટું હું કામ બોલવું જોઈએ ભાઈ? હું કામ ખોટું બોલવું જોઈએ? શું અરજ છે એમ કહું છું. શું અરજ છે? કાંઈ ગરજ હોવી જોઈએ, આપણી ગરજ હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ ને. ચરણ કે પ્યાસી લાભુ ચરણ કે પ્યાસી ઉગમ રામા ધન્ય ધન્ય હો તારણહારા. जाके चरण प्रताप मिटे भव के संताप गुरु हमारा धन्य धन्य हो तारणहारा. तो भाई आवा संतों ने महापुरुषों ने धन्य छे जेने तरवानो उपाय सहेलाई थी आपने देखाड्यो अने सूझबूझ पाड़ी छे. तो एमा कायम ने माटे आनंद छे. सदगुरुदेवनी जय.